ત્રીજો સંગમ છે. પરમ વૈષ્ણવ ભક્તો જ્યાં ભેગા થાય એ ત્રીજો સંગમ થયો. અહીંયાથી દૂર જઈએ એટલે દેવ પ્રયાગ વગેરે સ્થાનો આવેલા છે. 5 પ્રયાગો આવેલા છે. દેવ પ્રયાગ, રુદ્ર પ્રયાગ, કર્ણ પ્રયાગ, વિષ્ણુ પ્રયાગ. નજીકમાં જ દેવ પ્રયાગ છે, જ્યાં અલકનંદા અને ભાગીરથીનો સંગમ કહેવામાં આવે છે. અહીં જે છે આ સ્થાનની અંદર ભગવાનની ભાગીરથી ગાથા જે સ્વયં આપણને સ્નાન કરાવી રહી છે ભગવાનની લીલાઓની અંદર. બાજુમાં જ અખંડ ભાગીરથી સ્વરૂપ નદી વહી રહી છે. ડબલ અવસર, બે બાજુ કહેવાય ને કે બે હાથમાં લાડવા આપ્યા. આવી કૃપા ક્યાં મળે? પવિત્ર સ્નાન કરી માણસ પવિત્ર વિચાર સાથે, પવિત્ર શુદ્ધ અવસ્થાઓ સાથે જ્યારે આ ભગવાનની ભાગીરથીમાં બેસે ત્યારે ગંગા જે છે શરીરની અંદર રહેલા કહેવાય ને કે શરીરના બાહ્યના મેલને ધોઈ નાખશે, પણ શરીરની ભીતર રહેલા જે કામ, ક્રોધ, લોભ, માન, દંભ, કપટ, ઈર્ષ્યા, આ બધા જે ગુણો છે એને ધોવા માટે આ ભાગીરથી ગાથા છે. લીલા ચરિત્ર સભરા ભગવાનની ભાગીરથી ક્ષણે ક્ષણે પવિત્ર કરી રહી છે. કામ ક્રોધાદિક તમામ વેગો થકી મુક્ત કરી રહી છે. પ્રભુમાં જોડવાનું અનન્ય સાધન સ્વરૂપ જો કહેવાતી હોય તો આ ભગવાનની ભાગીરથી સ્વરૂપ ગાથા છે. એટલા માટે શાસ્ત્રોના શ્લોક છે કે 100 કામ છોડીને પણ ભોજન કરી લેવું જોઈએ, 1000 કામ છોડીને પણ સ્નાન કરી લેવું જોઈએ, અને 1,00,000 કામ છોડીને પણ પોતા વતે સત્કર્મ કરી લેવા જોઈએ. આ આટલા ભગવાનના પરમહંસો ભક્તજનોને ભગવાનની ભાગીરથી ગાથામાં જોડવાનું કામ સત્કર્મ રૂપી કામ છે. આનંદ મજા તો ઘણી બધે થાય ને. આ જગતમાં કોઈ સીમાઓ નથી. ઘણા સ્થાનો એવા છે કે જ્યાં આનંદ મજાઓ થાય, પણ ત્યાં લઈ ગયા સિવાય સીધું ભગવાન સાથે લઈ જાય અને ભગવાન સાથે જોડી આપે તો એ સત્કર્મ કહેવામાં આવે ને. એવું સત્કર્મ જેની અંદર સદવિચાર જાગૃત થાય એના જ કહેવાય કે ભાવ સત્કર્મની અંદર પ્રેરાય છે. સત્કર્મ કરવા માટે મનુષ્ય ત્યારે પ્રવૃત્ત થાય કે જ્યારે સદવિચાર જાગૃત થાય. સદવિચાર માટે સત્પુરુષોનો સંગ જરૂરી છે, અને સત્પુરુષોનો સંગ એ સતત અનુસંધાન કરાવે છે. એક એક ક્ષણે ક્ષણે ભગવાનમાં જોડવા માટે જે સત્પુરુષો સતત પોતાની વૃત્તિ ભગવાનમાં જોડીને રહ્યા છે એવા સત્પુરુષોનો જ્યારે આશરો કરવામાં આવે ત્યારે એવા સત્પુરુષો ભગવાન સાથે હથેવાડો કરાવે છે. હથેવાડો હરિસંગાથે મેં કીધો, આ ભગવાનની સાથે જોડી આપે. આ ધર્મ ગ્રંથો છે. પોતામાં જોડનારા ઘણા મળે, જગતમાં જોડનારા ઘણા મળે, ભગવાનમાં જોડનારા એ તો આ ધર્મ ગ્રંથો છે. ધર્મ ગ્રંથોનું બહુ મહત્વ બતાવવામાં આવ્યું છે કે લાખો કામ છોડીને પણ સત્કર્મ કરી લેવા જોઈએ, અને એથી વિશેષ બતાવવામાં આવ્યું કે કરોડો કામ છોડીને પણ હરિસ્મરણ ભગવાનનું ભજન કરી લેવું જોઈએ. કરોડો કામ છોડીને પણ મનુષ્યએ પોતાના મોક્ષનો મેળવવા માટે થઈ ભગવાન શ્રી હરિ જે કહે છે કે કરોડો કામ બગાડીને પણ પોતાના મોક્ષને સાધી લેવો જોઈએ. આ જીવન 4 પુરુષાર્થથી ચાલે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મોક્ષ માટેનો પ્રયત્ન એટલે સ્વયં આ ભાગીરથી, સ્વયં ભાગવતજી ગાથા છે. શાસ્ત્રોની અંદર ભગવાનની અનેક કથાઓ થાય છે. જગતની અંદર અનેક કથાઓ થાય, પણ એ કથાઓની અંદર સ્વયં હનુમાનજી મહારાજ પણ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્ર પરમાત્મા પાસે માગ્યું હતું કે જ્યાં સુધી આ લોકમાં આપના હરિગુણ ગવાતા રહે ત્યાં સુધી મારે સાલોક્ય, સારૂપ્ય, સામીપ્ય, સાયુજ્ય આવી કોઈ પ્રકારની મુક્તિ જોતી નથી. જે 4 પ્રકારની મુક્તિ કહેવામાં આવી છે એવી મુક્તિ પણ જોતી નથી, કારણ કે મને તો આ હરિગુણ ગાવામાં, હરિરસ પીવામાંથી મજા આવે છે. ધર્મશાસ્ત્રોએ ખૂબ મહિમા કહ્યો છે. 18 પુરાણોની અંદર ભાગવતજીનો વિશેષ અનેરો મહિમા કહેવાયેલો છે, પણ આ અનેરા મહિમાની અંદર પદ્મ પુરાણ ગ્રંથમાં આ ભાગવતજીના મહત્વ વિશે કહેવાયું છે. શ્રીમદ ભાગવતમ ના
પુરાણમ લોકવિશ્રુતમ શૃણુયાચ્છદયાયુક્તો મમ સંતોષકારણમ. ભગવાનની આવી ભાગીરથી ગાથા આ જગતમાં લોક વિખ્યાત છે. ભાગવત ભગવાનમાં જોડનારું, જ્ઞાનવર્ધક અને વૈરાગ્યને પ્રાપ્ત કરાવનારું, અને છેલ્લે આવે ત એટલે તારનારું. આ ચારે સમન્વય છે. ચાર સમન્વય ભેગા થયા ત્યારે ભાગવત રૂપી ગાથા નિર્માણ થઈ. આ ભાગવત ગાથાની અંદર ભગવાનના લીલા ચરિત્રો અપાર છે, પણ આ ભાગવત ગાથા 18,000 શ્લોકોથી નિર્મિત છે. 18,000 શ્લોકો અને 18,000 શ્લોકોમાં 335 જેટલા અધ્યાયોથી સંપન્ન આવો જે ગ્રંથ 12 સ્કંધો 12 વિભાગમાં વેચી દેવામાં આવ્યો છે. 12 વિભાગો એવા છે કે જે એક એક લીલાઓની અંદર ભગવાનને જોડનારા છે. શ્રદ્ધા સાથે જે કોઈ પણ મનુષ્ય આ ભાગવતજીનું શ્રવણ કરે છે એ મનુષ્ય અહો ભાગ્યને પ્રાપ્ત કરી જાય છે. સત્શાસ્ત્રની અંદર અતિ મહિમા ગાવામાં આવ્યો છે. નિત્યમ ભાગવતમ યસ્તુ પુરાણમ પઠતે નર પ્રત્યક્ષરમ ભવેતસ્ય કપિલાદાનજમ ફલમ. જે વ્યક્તિ નિત્ય આ ભાગવતજીનું શ્રવણ કરે છે, કપિલા સ્વરૂપ ગાયનું કોઈ દાન કરે અને જે પુણ્યને પ્રાપ્ત કરે, આવું એ મનુષ્ય કપિલા ગાયનું દાન કર્યાનું જે ફળ થાય એ કેવળ શ્રવણ માત્રથી પ્રાપ્ત કરી જાય છે. ભગવાનની આવી ભાગીરથી ગાથાનો મહિમા કહેવામાં આવ્યો છે. એક એક અક્ષરે અક્ષરે મહિમા ગવાયો છે, એક એક અક્ષરે કપિલા ગાયોના દાન કહેવાયા છે. એક ક્ષણ માટે નહીં, પણ એક એક અક્ષરે જ્યારે ભગવતી ભાગીરથી ગાથાને કોઈ રસપાન કરે છે ત્યારે એ રસપાનમાં એ મનુષ્ય ભીંજાઈ જાય છે. શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા નિત્યમ ભાગવોદ્ભવમ પઠતે શૃણુયાદયસ્તુ ગો સહસ્ત્રફલમ લભત. ભગવાનની આવી ભાગીરથી ગાથાનો અનંત મહિમા છે. એક ચતુરાંશ ભાગ શ્લોકના 4 ટુકડા કરી નાખવાનો, એમાંય ચતુરાંશ ચોથો ભાગ જે છે કોઈ શ્રવણ કરે તો 1000 ગાયોના દાનનું આવી અમૃત સભા ભાગીરથી ગાથા છે કે આવી ગાથાને જીવનમાં જે વ્યક્તિ શ્રવણ કરે છે યમરાજોના દોષો પાશ થકી મુક્ત થઈ જાય છે. ન યસ્ય તિષ્ઠે શાસ્ત્રમ ગૃહે ભાગવતમ કલો ન તસ્ય પુનરાવૃત્તિ આમ પાશાત કદાચન. જીવનમાં જેણે સદશાસ્ત્રોને શ્રવણ નથી કર્યા એની મુક્તિ કેવી રીતે કહી શકાય? એ યમપાશ થકી મુક્ત થયો જ નથી. જો સદગ્રંથોની એણે શ્રવણ કર્યા નથી તો યમપાશ થકી કેવી રીતે મુક્ત થશે? યમરાજ ના બંધનોમાં બંધાયેલો છે. કર્મ સંસ્કૃતિ એ અવશ્ય ભોગવનારો છે. જીવનમાં જે પણ કર્મ થાય છે એ કર્મ અવશ્ય ભોગવવા પડે છે. શાસ્ત્રોમાં અનેરો મહિમા કહેતા કહે છે તત્ર સર્વાણી તીર્થ્યાની નદી નંદ સરાંચે છ યજ્ઞા સપ્ત પુરીમ નિત્યામ પુણ્યામ સર્વે શિલોચયા. આવી ભગવાનની ભાગીરથી નદી સરોવર પવિત્ર તીર્થો જ્યાં આવીને વાસ કરી જાય છે, જ્યાં ભગવાનની આવી ભાગીરથી ગાથાઓની શરૂઆતો થતી હોય. આપણે તો ધન્ય ભાગી છે, આપણું મનુષ્ય જીવન સફળ થયું કારણ કે પવિત્ર એવો ભાગીરથીનો કિનારો છે. આવા કિનારે બેસી અને આપણે ભગવાનની આવી ભાગીરથી સ્વરૂપ ભગવાનની ભાગવત ગાથાને શ્રવણ કરી રહ્યા છે. બહુ બહુ જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે ભગવાનની કથા એને શ્રવણ કરવા મળે છે. ભક્તિ ચિંતામણી ગ્રંથની અંદર
નિષ્કુળાનંદ સ્વામી બહુ અદ્ભુત મહિમા કહ્યો. હળવે પુણ્ય હોય નહીં, વળી હરિકથાનો યોગ, મોટે ભાગે એ મળે ટળે બળે મહાભવ રોગ. થોડા ઘણા પુણ્ય ભગવાનની કથા શ્રવણ કરવા મળતી જ નથી. આપણા ઘણા બધા દાખલાઓ હોય, પણ આપણને ભગવાનની કથા શ્રવણ કેવી રીતે કરીએ? કારણ કે આપણે બાળપણ જે છે બાલ્યાવસ્થાની અંદર ગુમાવ્યું, યુવાવસ્થા આનંદ મજાની અંદર ગુમાવી, ભોગ વિલાસોને ભોગવવાની અંદર ગુમાવીને જ્યારે વૃદ્ધાવસ્થા આવી ત્યારે વિચાર આવ્યો કે હવે બસ ભગવાનનું ભજન કરવું છે. જ્યારે આંખે દેખાતું બંધ થઈ ગયું, કાને સંભળાતું બંધ થયું, ત્યારે વિચાર આવ્યો કે હવે ભગવાનની કથા સાંભળીએ, હવે ભગવાનના મંદિરે જવું છે, ભગવાનના દર્શન કરવા છે. પણ આ બધું ક્યારે? તો કે જ્યારે ઇન્દ્રિયો વિરામ પામી ગયા ત્યારે બધો વિચાર થયો. ભગવાનની ભાગીરથી ગાથા અપાર પ્રેમ રસ સુધારૂપ છે. કોઈ ભગવાનનો ભક્ત મુમુક્ષુ આવે અને આ ગાથાને ભગવાન જેમ શિક્ષાપત્રીને વિશે કહે ને કે આ અમારી વાણી અમારું સ્વરૂપ છે, બસ આ જ જો ભગવાનનો વાંગમય સ્વરૂપ ભગવાનના આ ભાગીરથી ભાગવત ગાથાને એમ સમજે કે સાક્ષાત મારા ઘરે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે, અને આવા ભાવથી પણ જો મનુષ્ય શ્રેય કરે તો જીવનમાં ક્યારેય એને આ જન્મ મરણ લક્ષ 84 ગર્ભવાસની સંસ્કૃતિમાં ક્યારેય એ દુઃખી ન થવું પડે, મુક્ત થઈ અને ભગવાનને પામી જાય. ભગવાનની લીલા ગાથાઓ એવી છે. 18,000 શ્લોકોથી જ્યારે નિર્મિત કર્યું હોય ત્યારે આ ગાથાની અંદર ખૂબ અપાર મહિમા કહેવામાં આવ્યો છે. 12 જેટલા સ્કંદો છે. 12 સ્કંદોની અંદર પહેલો સ્કંદ એ ભગવાનના જમણા પગ સ્વરૂપ છે. ત્યાર પછી બીજો સ્કંદ ડાબા પગ સ્વરૂપે છે. ત્રીજો સ્કંદ જમણા હાથના મૂળ સ્વરૂપ છે. ચોથો સ્કંદ એ ડાબા હાથના મૂળ સ્વરૂપ કહેવાયેલું છે. ત્યાર પછી પાંચમો સ્કંદ ભગવાનના નિતમ સમાન છે. છઠ્ઠો સ્કંદ એ ડાબા નિતમ સમાન છે. ત્યાર પછી સાતમો એ ભગવાનનો કાંડા સુધીનો ભાગ હાથ કહેવાયો છે. આઠમો જમણો હાથ જમણા સ્તનના રૂપમાં ગવાયેલો છે. નવમો ડાબા સ્તન રૂપે છે. 10મો હૃદય રૂપે છે. 11મો સ્કંદ મસ્તક રૂપે છે. 12મો સ્કંદ એ ભગવાને આ દેહ રચનાની અંદર એક સ્કંદને વર્ણન કરતા થકા ભગવાનના મૂળ ભાગોનું વિભાજિત કરવામાં આવ્યા છે. ભગવાનના આવા ધર્મ ગ્રંથોને સર્વપ્રથમ પરમાત્માએ જે જ્ઞાન આપ્યું ને એ જ્ઞાન બ્રહ્માજીએ શ્રવણ કર્યું હતું. બ્રહ્માજીએ નારદજીને આપ્યું, નારદજીએ ભગવાન વેદવ્યાસને આપ્યું, અને એ વેદવ્યાસ ભગવાને આ ભાગવતી ભાગીરથી સ્વરૂપ ગાથા પ્રેમ રસાયણ ગ્રંથનું નિર્માણ કર્યું હતું. આવી પ્રેમ લક્ષણા ભક્તિ આ જગતમાં કેવળ ભગવાનના ભક્તને મળે છે. ભગવાનના ભક્તને ભક્તિ કરવા મળે છે. 9 પ્રકારની શાસ્ત્રમાં ભક્તિ બતાવવામાં આવી છે ને એમાંથી પહેલી ભક્તિ એટલે શ્રવણ ભક્તિ છે, અને એ સર્વે આપણે કરી રહ્યા છીએ. આ જગતમાં આપણે અત્યાર સુધી ઘણું બધું શ્રવણ કર્યું છે, સાંભળ્યું છે, પણ આજે જે શ્રવણ કરી રહ્યા છે ને એ સત્ય શ્રવણ કરી રહ્યા છે. કારણ કે આ જગતમાં જો સત્ય હોય ને તો એકમાત્ર ભગવાન છે. બીજા તમામ તત્વો અસત્ય રૂપમાં કહેવામાં આવ્યા છે. પંચભૂત તત્વ અસત્ય રૂપમાં છે, એક સમયે નાશ થઈ જાય છે. જ્યારે નિમિત્ત આત્યંતિક વગેરે પ્રલયો થાય, પ્રાકૃત વગેરે પ્રલયો થાય ત્યારે આ બધા નાશ પામી જાય છે. પણ આ જે છે સત્ય સ્વરૂપ ભગવાન, અને એ ભગવાન સર્વદા સત્ય છે. હરેક પરિસ્થિતિની અંદર સત્ય છે. સાક્ષાત પરમાત્મા એનું જ્ઞાન ભગવાન વેદવ્યાસે પોતાના પુત્ર શુકદેવજીને આપ્યું, ને એ જ શુકદેવજીએ પરીક્ષિત જેવા ધર્માત્મા પુરુષને આ જ્ઞાન આપ્યું હતું. ભગવાનના આવા ભાગીરથી સ્વરૂપ ગાથાને કલ્પ વૃક્ષના સમાન જાણો, ચિંતામણી તુલ્ય પદાર્થ જાણો. જેના હાથમાં મળી જાય એનો અહોભાગ્ય કહેવામાં આવે ને.
આપણે ત્યાં એક કીર્તન ગાવામાં આવે છે, મળ્યો મનુષ્ય દેહ ચિંતામણી રે. કેવો દેહ છે? ચિંતામણી તુલ્ય છે. જો આ દેહ કોઈ ધારી લે કે મારે ભગવાનના ધામમાં જવું છે, તો નિશ્ચય આ દેહે કરીને ભગવાનના ધામે જઈ શકાય છે. સામર્થ્ય આ દેહની અંદર રહેલી છે, પણ દેહ શું વિચાર કરે એ જોવું પડે. આપણો શું નિર્ણય છે એ આપણે અનિવાર્યપણે નક્કી કરવો પડે. વિચાર્યા વિના કોઈ કાર્યનું પ્રયોજન થઈ શકતું નથી. કોઈક વિચાર એવો આવી જાય, એ વિચાર આપણને એનું ફળ આપે છે. વિચાર પણ બહુ મહત્વ રાખે છે. એટલે માટે મહત્વની અંદર ભાગવતજીના મહત્વમાં કહેવામાં આવ્યું છે કે કોઈના ભગવાનના ભક્ત હોય કે ન હોય, પણ એના વિચારની અંદર આવે કે મારે ભગવાનની ભાગીરથ ગાથાનું શ્રવણ કરવું છે અને મારે ભગવાન ભાગવતજીને મારા ઘર આંગણે લઈ આવવા છે. જ્યાં આટલો વિચાર આવે ત્યારે ભગવાનનું ભાગીરથી ગાથા સાક્ષાત સ્વયં પદ્મપુરાણ ગ્રંથ એની સાક્ષી પ્રતીતિ આપે છે કે સ્વયં એ જીવાત્માના હૃદયમાં ભગવાન આવીને વાસ કરી જાય છે. ખાલી એકમાત્ર વિચાર થયો કે મારે ભગવાનના ગુણાનુવાદ શ્રવણ કરવા છે, શ્રવણ માટે મારે ભગવાનની ભાગીરથીને મારા ઘર આંગણે લઈ આવી છે. અને એવો જ્યાં માત્ર વિચાર થાય ત્યાં એ મનુષ્યનું જીવન સફળ થઈ આવે. અસદગતિ ન થાય એવી સદગતિ પ્રાપ્તિ કરાવનારું આવી ભગવાનની આ ભાગીરથી ગાથાઓ છે. બ્રહ્માજીએ જ્યારે ભગવાન વેદવ્યાસ દ્વારા આ ગ્રંથ રચાયો ત્યારે ઘણા બધા અન્ય શાસ્ત્રો 18 પુરાણો છે, એમાંથી બીજા અન્ય પુરાણો જે છે એના અંત્યમાં જે છે ભાગવતજીને રાખવામાં આવ્યું. વિચાર થયો કે ભાગવતજીની હું તુલના કરું. બધા જ ગ્રંથોને એક તરફ મૂકવામાં આવ્યા, એક બાજુ ભાગવતજીને મૂકવામાં આવ્યા, અને જે પલડામાં સ્વયં ભાગવતજી હતા એ પલડું હંમેશને માટે કહેવાય કે સૌથી વજનદાર પલડું, અને એ ભાગવતજી સર્વશ્રેષ્ઠ કહ્યું છે. 5મા સ્થાનની અંદર આ ભાગવતજીને આપવા માટે સ્વયં બ્રહ્મદેવ પણ વિચાર કરવા લાગ્યા હતા. એવું આ ભગવાનની ભાગીરથી ગાથા છે. જે ભાગીરથી ગાથા વેદો ઉપનિષદોના સાર સમાન છે. કોઈ પણ મનુષ્ય પોતાના કલ્યાણ માટે જ્યારે દ્રઢ થઈને આશરો કરે છે ત્યારે આવી 12 સ્કંદની લીલાઓ એ મનુષ્યનું જીવન સફળ કરાવી આપે છે. 12 જેટલા સ્કંધોની અંદર પ્રથમ સ્કંદ અધિકાર લીલા છે, બીજો સ્કંદ સાધન લીલા છે, ત્રીજો સ્કંદ સર્ગ માને સૃષ્ટિ લીલા છે, ચોથો સ્કંદ એ વિસર્ગ લીલા છે જે પુરુષાર્થની પ્રદાન કરનારી છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ વિના એ મનુષ્ય જીવન શક્ય નથી. જ્યાં સુધી આપણે આપણું મૂળ અસ્તિત્વ ન જાણીએ ત્યાં સુધી આપણે મનુષ્ય શી રીતે કહેવાઈએ? મનુષ્યનો જન્મ જ શેના માટે થયો એ ન મનુષ્યને ખ્યાલ હોય તો મનુષ્ય કેવી રીતે કહી શકાય? માટે મનુષ્યએ પોતાના પુરુષાર્થ માટે સતત સેવન કરતા રહેવું પડે, સતત પોતાના પુરુષાર્થમાં જાગૃત રહેવું પડે છે. ધર્મ માટે જાગૃત રહેવું પડે, અર્થ માટે જાગૃત રહેવું પડે, કામનાઓ માટે જાગૃત રહેવું પડે, અને છેલ્લે આવે છે મોક્ષ, અને મોક્ષ માટે પણ સતત એ જાગૃત રાખવું પડે છે. એકાદશ ઇન્દ્રિયોનો અધિપતિ આ દેહ છે, અને એ દેહ રચનાની અંદર એકાદશ ઇન્દ્રિયોનો રાજા મન છે. આ મનને સતત પ્રભુમાં જોડવા માટેનું આ ભજન છે. ભગવાનની ભક્તિમાં લીન થવા માટેનું આ માધ્યમ છે કે જ્યાં સુધી મનને નહીં સ્થિર થાય ત્યાં સુધી કોઈ ઇન્દ્રિય સ્થિર થવાના નથી. જેણે મન જીત્યું એણે જગ જીત્યું એમ કહેવામાં આવે છે. જગત ક્યારે જીતાઈ જાય તો કે મન જીતી લે. મનનો શું વિચાર છે એ બહુ મહત્વકાંક્ષી છે. ચોથો સ્કંદ વિસર્ગ લીલા છે, 4 પુરુષાર્થને પ્રદાન કરનારો છે. 5મો સ્કંદ સ્થાન લીલાના રૂપમાં કહેવાયો છે. 6થો સ્કંદ પોષણ લીલા કહેવાય છે. 7મો સ્કંદ ઉતિ લીલા જે વાસનાઓના મૂળને ઉચ્છેદન કરનારી છે.
જ્યાં સુધી આ જગતમાં વાસના હશે ત્યાં સુધી મુક્ત નહીં થવાય, અને મુક્ત નહીં થવાય ત્યાં સુધી પ્રભુના પરમપદ ધામને પામી શકાશે નહીં. ભગવાનના ધામ જવું છે, પણ એના માટે કંઈક વિચાર તો કરવો પડશે ને. આવી અદ્ભુત રીતે કહેવાય કે શોભાયાત્રા નીકળીને એમાં એક દાદાએ વિચાર કર્યો કે આપણે તો 7 દિવસ સુધી ભગવાનની કથા સાંભળવી. વિચાર કરીને કહેવાય કે પોથી યાત્રામાં જોડાઈ ગયા. એમાં કહેવાય કે પોથી યાત્રામાં આગળ ચાલ્યા જતા હતા, અને એમાં કોઈ છોકરાએ આગળ જઈને ફટાક્યો ફોડ્યો. ફટાક્યો ફોડ્યો એટલે દાદાના કાનમાં સીધી ઢાક પડી ગઈ, સંભળાતું બંધ થઈ ગયું. દાદાએ નિર્ણય કર્યો હતો કે આપણે 7 દિવસ સુધી ભગવાનની કથા સાંભળી. 7 દિવસ સુધી આનંદ, રોજ આવે કથામાં બેસે, જોવે, જાણે, હમણાં નહીં કાંઈ. વળી પાછા કહેવાય કે 7 દિવસ ને અંતે પુનઃ પોથી યાત્રા પાછી વિસર્જન પૂર્ણાહુતિ થઈ, અને પૂર્ણાહુતિ થઈને વળી પાછી શોભાયાત્રા નીકળીને એમાં વળી પાછો છોકરાએ ફટાક્યો ફોડ્યો, અને વળી કાનની ઢાક ઉઘડી. પણ આ 7 દિવસમાં કોરું ને કોરું ગયું. એમ ઘણું આપણું જીવન કેવું છે, કોરું ગયેલું છે. આપણી જીવનની 24 કલાક દિવસે દિવસે પ્રતિદિન તમે ગણો તો આ 24 કલાકમાં 12 કલાક તો ઊંઘવામાં જતી રહે છે. પાછળ કેટલી વધી તો બીજી 12 વધી, એમાં 6 તો ક્રિયામાં જતી રહે છે. સ્નાન કરવું, ભોજન કરવું, શોષાદિક વગેરે બધી પવિત્ર દેહ અવસ્થાની મોજ શોખ આનંદ મજાની ક્રિયામાં જતી રહે. બાકીની 6 કલાક વધે છે, એમાં આપણે રોજબરોજનું કાર્ય કરીએ છીએ. જે પોતાની જવાબદારી છે, પોતાના વ્યવહારો છે, આ બધા એને નિભાવીએ છીએ. જો આ બધાને નિભાવીએ તો આમાં હરિસ્મરણ, હરિભજન ક્યારે કરીશું? એટલે કહ્યું હતું કે મનુષ્ય જીવનની અંદર લાખો કરોડો કામ છોડીને પણ પ્રભુનું આરાધન, ભગવાનની ભક્તિ અવશ્ય કરી લેવી જોઈએ. ભગવાનની આ ઉતી લીલા એ સ્કંદરૂપી કહેવાય છે. ત્યાર પછી મન્વંતર લીલા કહેવાય, ત્યાર પછી ઈશાનું કથા, ત્યાર પછી ભગવાનનું જે લીલા આ લોકની અંદર થઈ છે એ દશમ સ્કંદની લીલા તિરોધાન લીલાના રૂપમાં છે. મુક્તિ પ્રદાન કરવા માટે ભગવાને વારે વારે 262 જેટલા એ વચનામૃતોની અંદર ભગવાને ભક્તિનો જ્યારે મહિમાની વાતો આવી હોય ત્યારે ઉદ્ધવજી અને ગોપીઓના સમાન ભક્તિની ભગવાને વાત કરી છે. ગોપીઓની ભક્તિ જોઈ અને ભગવાન ખૂબ પ્રસન્ન ભાવ હતા. શ્રીજી મહારાજ સ્વયં જ્યારે જ્યારે ગોપીઓની વાત કરતા હોય ત્યારે પરમાત્મા એટલી ઉર્જા સાથે, ભાવના સાથે પરમાત્મા એ ભક્તિ ભાવનો પૂર્ણ ઉપદેશ કરતા હોય ને એ ઉપદેશ સંતો જ્યારે પોતાના જીવનમાં ગ્રહણ કરતા હોય ત્યારે ભગવાનને જાણે સર્વસ્વ અર્પણ કર્યું હોય એવા ભાવથી ભગવાનને આગળ એ સંતો નીકળી ગયા હતા. ભગવાનને મેળવવા માટે બસ ઝંખના. લાડુદાન કવિ જે બ્રહ્માનંદ સ્વામી કહેવાયા, એ લાડુદાન કવિ કહેવાય ને કે હાથીની અંબાડી ઉપર બેસનારા એવા દિનમણિ શર્મા આ કોઈ સામાન્ય નહોતા. મોટા મોટા મહારાજાના રાજ્યમાં રહેનારા મોટા મોટા કવિઓ, અધિપતિ, મંત્રીઓ, એમના વિદ્વાન જ્યોતિષો હતા. એવા એવા સમર્થ વ્યક્તિઓ પણ એક સમયે બધું છોડી અને ભગવાન મેળવવા જતા રહ્યા હતા. આપણે શા માટે અહીં આવ્યા છીએ આપણે અનિવાર્યપણે જોવાનું છે. આનંદ મજા તો આ જીવનમાં ઘણે બધે થશે, પણ ભગવાનની આ ભાગીરથી ગાથા કહ્યું ને કે ત્રિવેણી સંગમ થયો છે. એક તો ભગવાનના પરમ વૈષ્ણવ ભક્તો, બીજો આનંદ તો કે અહીંયા પવિત્ર ભાગીરથી ભાગવતી ગાથા, અને પવિત્ર ઋષિકેશની આ સ્થાનની અંદર સ્વયં ગંગાજી જ્યારે આ ભૂમિ પર વિચરણ કરતા હોય ત્યારે આવી લીલા ત્રિવેણી સંગમમાં મળે છે. 10મો સ્કંદ એ તિરોધાન લીલાના રૂપમાં કહેવાયો છે. ત્યાર પછી એકાદશ સ્કંદ જે છે એ મુક્તિ લીલા કહેવાય છે. મુક્તિ મેળવવા માટેના પ્રયાસો એકાદશ સ્કંદની અંદર બતાવવામાં આવ્યા છે, અને 12મા સ્કંદ એ આશ્રય લીલાના રૂપમાં છે. આશ્રય અનિવાર્ય છે. કોનો આશરો કરીએ? ભગવાનનો, મનુષ્યનો? કોના આશ્રય છીએ? જો
આપણે સ્વયં આશરો મહત્વ છે. જેના આશ્રય છે, જેના શરણાગત થશું, એ જ આપણું રખેવાળ કરશે, એ જ આપણું પોષણ કરશે. માટે દ્રઢ થઈ અને અનુરાગી થઈ અને એક શરણનો આશરો, ભગવાનના શરણ, તમારા શરણે આવીએ છીએ ને એવા શરણગત તમે આશરો અમારો સ્વીકારો. ભગવાનના ભક્તોએ ભગવાનને વિશે જ્યારે ભાવ રજૂ કર્યો હોય, પ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો એ હરી હરી. પ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો એ હરી હરી. પ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો એ હરી હરી. પ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો રે હરી હરી. ભગવાનનો આપણે એક દ્રઢ અનુરાગી આશ્રય, કારણ કે આ જગતમાં ભગવાન સિવાય આપણું છે જ નહીં. જેને આપણે આપણા સમજીએ છીએ, વાસ્તવમાં આપણા કોઈ છે જ નહીં. બધા માયાના બંધને બંધાયેલા છે. જેવા માયાનો પાશ મુક્ત થાશું, તમામ વિખૂટા થઈ જશે. ઋણાનું બંધન, ઋણથી બંધાયેલા છે. કોઈ સંબંધો છે પણ ઋણના સંબંધે, જેવું ઋણ સમાપ્ત એવો વ્યક્તિ આપણા જીવનમાંથી ઓટોમેટિક દૂર થઈ જાય. માટે સદશાસ્ત્રોમાં એ કહેવાયું છે, પરિવારમાં તમે સાર છો, સંસારના આધાર છો. પરિવારમાં તમે સાર છો, સંસારના આધાર છો. પરિવારમાં તમે સાર છો, સંસારના આધાર છો. મારા પ્રાર્થના તમે પ્રાણ છો, તમે જાણો છો હરી હરી. પ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો હરી હરી. તમે જાણો છો હરી હરી. આ લોકની અંદર આપણા કેવળ જો કોઈ હોય તો એકમાત્ર ભગવાન છે. જગતની અંદર બધા તત્વો મિથ્યા છે, માયા તત્વ છે. માયાના તત્વ સાથે આપણે જ્યારે બંધન કરીએ છીએ ત્યારે એનાથી વાસનાયુક્ત થવાય છે, આસક્તિઓ બંધાય છે. પણ અમાયિક અવિનાશી ચૈતન્ય સ્વરૂપ સચ્ચિદાનંદ સત્ય સ્વરૂપ ભગવાનમાં જ્યારે જોડાઈએ ત્યારે મુક્ત થવાનો વિચાર આવે છે. માટે ભગવાન કેવા છે? મુક્તિ પ્રદાન કરનારા છે, મુક્ત કરનારા છે. જ્યાં સુધી વૈરાગ્ય ઉદય નહીં થાય ત્યાં સુધી મુક્ત કેવી રીતે થવાશે? એટલે સત્શાસ્ત્રમાં ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ચારેયનો એક સમાન મહિમા ગવાયો છે. ચારે એક સાથે સમન્વિત થઈને એવી જ્યારે ભગવાનની ભક્તિ કરવામાં આવે તો એ ભક્તિથી ભગવાન સાથે સેજે પણ છેટું રહેતું નથી. મુક્તિ પ્રદાનનું આ માધ્યમ છે. ભગવાનના જુદા જુદા અનેક અવતારો છે, અવતારી લીલા છે પરમાત્માની. પણ આ પરમેશ્વરે જેમનો મહિમા ગવાયો છે એવા મહાત્મા ભાગને સુખદેવજી મહારાજની આ ભાગીરથી સ્વરૂપ ગાથા જ્યારે પરીક્ષિત રાજાએ શ્રવણ કરી તો એ પરીક્ષિત રાજાએ ભગવાનનો દ્રઢ અનુરાગી થયો હતો. ભગવાનનો જ્યારે આશરો સ્વીકાર્યો તો 7 દિવસમાં મુક્તિ મેળવી અને ભગવાનના ધામને પામી ગયો હતો. આપણે પણ
100 વર્ષનું આયુષ્ય કહીએ છીએ, પણ કેટલા જીવીએ આપણે નક્કી નથી. આપણે કહીએ છીએ, આપણા હાથની વાત નથી, નિર્ધારિત નથી. આ અગાઉથી ફિક્સ થઈ ગયેલું છે. આ મનુષ્ય જન્મે ને એટલે ઘણી ઘણી બાબતો એને અગાઉથી નક્કી થઈ જાય. વિદ્યા એમાંની એક છે વિદ્યા. અગાઉથી નક્કી થઈ જાય કે બસ આ કહેવાય ને કે 12મું ધોરણ સુધી ભણી શકશે, એનાથી વધારે ભણી શકવાનો નથી. પછી ગમે ત્યાં બેસાડવામાં આવે પણ પછી આગળ ભણી શકતો નથી. વિદ્યા નક્કી છે, ધન નક્કી છે. મનુષ્ય પુરુષાર્થ કરે છે અર્થ માટે, અને અર્થ નક્કી છે કે આટલું કામ થશે ને આટલું જ એને મળવાનું છે. રાત્રિ દિવસ મથે કે ગમે તેમ મથે, પણ એને એથી વિશેષ મળતું નથી. ખેતીની અંદર કાર્ય કરતા હોય, તનતોડ મહેનત કરતા હોય, કોઈ સીમા ન રાખી હોય, પણ મળે કેટલું? તો કે જે એમાં નિશ્ચિત કરી દેવામાં આવ્યું, બસ એનાથી વધારે એક પાય પણ મળતી નથી. આ નક્કી થઈ ગઈ છે. ધન નક્કી થયું, વિદ્યા નક્કી થઈ, એમ આયુષ્ય પણ નક્કી થયું કે બસ આટલું જ આયુષ્ય છે, આનાથી વધારે આયુષ્ય નથી. ગમે તેમ થશે પણ એનાથી વધારે આયુષ્ય નહીં મળે. અબજોપતિ, કરોડોપતિ કે કોઈ પણ પતિ કહેવાતા હોય, પણ એનું એ શ્વાસ પણ નક્કી છે જે ભગવાને નક્કી કર્યા છે. એક શ્વાસ પણ કે પ્રભુ હવે એક શ્વાસ વધારે આપી દો, એક શ્વાસ પણ વધારે મળતો નથી. ફિક્સ થઈ ગયા, બસ આ પૂરું. શ્વાસ નક્કી છે, વિદ્યા નક્કી છે. મનુષ્યના જીવનની અંદર પોતા વતે જ્યારે કાર્યો થવાના છે, આ કાર્યની અંદર વિદ્યા, ધન, આયુષ્ય, શ્વાસ આ બધું જ નક્કી છે, પણ એક નક્કી નથી, અને એ છે અપાર કરી શકવાની સામર્થ્યતા, અને એમાં આવે છે ધર્મ. પૃથ્વીમાં કહેવાય ને કે 84 લાખ પ્રકારની જન્મ યોની કહેવામાં આવે છે. અંડજ, ઉદ્બીજ, સ્વેદજ, જરાયુજ, આ 84 લાખ આમાં ભગવાને વેચી આપી. આ 84 લાખ જન્મ યોનીની અંદર પણ જ્યારે કહેવાય કે 83,99,999 જ્યારે પૂરા કર્યા, ત્યારે જે મળ્યો ને આ દુર્લભ મનુષ્યનો દેહ મળ્યો. આ મનુષ્યનું શરીર ત્યારે મળ્યું, છેલ્લું મળ્યું. છેલ્લું મળ્યું એટલે છેલ્લો હિસાબ પણ ત્યારે છેલ્લે થાય. મનુષ્યની અંદર એક સમાન કહેવામાં આવ્યું છે, જે પશુઓની અંદર પણ એક સમાન છે, અન્ય જન્મ યોનિમાં પણ એક સમાન છે. એમાં પહેલું છે ભય. પશુને પણ ભય લાગે છે અને મનુષ્યને પણ ભય લાગે છે. બીજું છે નિંદ્રા. પશુ પણ નિંદ્રા લે છે અને મનુષ્ય પણ નિંદ્રા લે છે. ત્રીજું છે એ છે સંસ્કૃતિની અંદર આગળ વધવા માટે જે પોતાનું મૈથુની કાર્ય જીવન, ગૃહસ્થાશ્રમી જીવન, એ પશુઓની અંદર પણ સમાન ભાવથી જ કહેવાયું છે, અને મનુષ્યની અંદર પણ સમાન છે. આવા કહેવાય કે 4 સ્થાનોની અંદર છેલ્લે જ્યારે મનુષ્ય પોતાનું આ જીવનની અંદર નિંદ્રા, ભય, પછી છે આહાર, જે પશુઓ પણ કરે છે અને મનુષ્ય પણ કરે છે. બાકી પશુઓના સમાન છે. જો આમાં જ કેવળ જીવન જીવનારો હોય તો સમજો કે પશુ સમાન છે. એટલા માટે ભગવાને ઘણી વાર કહ્યું છે કે આ પશુ સમાન છે, પશુ સમાન છે. એનું કારણ શું? તો કે ભગવાને જ્યારે ઝીણવટ ભરી દ્રષ્ટિએ જોવા પ્રયત્ન કર્યો ને, ત્યારે એમાં ખ્યાલ આવ્યો કે એમાં ધર્મ નથી, અને ધર્મ ન હોય એ પશુ સમાન છે. જેની અંદર ધર્મ ન મળે એ પશુ સમાન છે. કારણ કે પશુમાં પણ આહાર, ભય, નિંદ્રા અને મૈથુન આદિ વગેરે પણ રહેલા છે, પણ મનુષ્ય એક એવો છે કે એમાં વિશેષ દરજ્જો મળ્યો ને એ છે ધર્મનો. જો ધર્મ જ નહીં હોય તો મનુષ્ય કેવી રીતે કહેવાય? આપણું જીવન મનુષ્ય કહેવાયેલું છે, તો એ મનુષ્ય એ ધર્મવાન રહેવું, ધર્મપરાયણ રહેવું, ભક્તિપરાયણ રહેવું, આ મનુષ્ય જીવનના પરમ કર્તવ્યો કહેવામાં આવ્યા છે. શ્રેષ્ઠ મનુષ્ય એ છે કે જે ધર્મવાન આચરણ કરે છે, ધર્મમાં રહી અને આચરણ કરે છે. ધર્મથી વિપરીત ચાલે ને એનો હંમેશા જગતે ત્યાગ કર્યો છે.
મનુષ્ય ધર્મવાન થયા. ભગવાનના ભક્તો તમે જુઓ, ઉદ્ધવ વગેરે ભક્તજનો હતા, ધ્રુવ પ્રહલાદ વગેરે ભક્તજનો હતા, ધર્મ પાડીને મહાન થયા. વિભીષણ વગેરે ભગવાનના ભક્તો હતા. રામચંદ્ર પરમાત્માના નિષાદ રાજ વગેરે મિત્રજનો એમને યાદ કરવામાં આવે. રાવણ કુંભકર્ણ એને કોઈ યાદ કરતું નથી. ધર્મવાન હોય, નીતિપરાયણ હોય, શાસ્ત્રએ બતાવેલા સિદ્ધાંતો, આચાર વ્યવહાર, પ્રાયશ્ચિતના ધર્મનું અનુસાર પાલન કરનારો હોય એવો સદાચારી વ્યક્તિ જ હંમેશા પૂજનીય કહેવામાં આવ્યો છે. માટે અતિ મહત્વ બતાવવામાં આવ્યું છે. ભાગવતજીના આ પદ્મ પુરાણ ગ્રંથની અંદર જે મહિમા કહેવામાં આવ્યો છે, આ મહિમાની અંદર 6 જેટલા અધ્યાયો આવેલા છે. 6 અધ્યાયની અંદર 503 જેટલા શ્લોકો વર્ણવિત જ્યારે કરવામાં આવ્યા, ત્યારે પ્રથમ અધ્યાયની અંદર ભક્તિ અને નારદજીના સંવાદની વાત કરવામાં આવી છે. ખૂબ અદ્ભુત લીલા છે કે પવિત્ર એવા નૈમિષારણ્ય વનની અંદર ભગવાનનું આરાધન કરનારા, પૂજન ભક્તિ અને ધર્મને પાલન કરનારા એવા 88,000 શૌનકાદિક વગેરે મહર્ષિઓ જે છે બેસી અને ભગવાનનું આરાધન કરે છે, યજ્ઞ વગેરે કાર્યો કરે છે. જેવો સમય મળે ત્યારે સમય મળતાની સાથે પુરાણ ગ્રંથોને જાણનારા એવા ઉગ્રશ્વા નામના સુત પુરાણીજી જ્યાં વિરાજમાન છે, આવા સુત પુરાણી પાસે બેસી અને ભગવાનની કથા વાર્તાઓનું શ્રવણ કરે છે. ભગવાનની કથા પવિત્ર કરનારી છે. પવિત્ર સ્થાનમાં જ્યારે બેસી અને કરવામાં આવે, નૈમિષારણ્ય બહુ અદ્ભુત વન છે. એવા પવિત્ર વનમાં બેસીને પણ મનુષ્ય પોતાનું આત્મકલ્યાણ સાધી લે એમ નહીં, પણ આ દેશના ઋષિમુનિઓ પણ પોતાનું આત્મકલ્યાણ ત્યાં બેસીને સાધે છે. કલ્યાણનો પરમ ભાવ આમાં દર્શાવવામાં આવ્યો છે. શૌનકાદિક ઋષિમુનિઓ સુત પુરાણીજી મહારાજની આગળ બેઠા હોય અને સુત પુરાણીજીને કહે છે કે પુરાણીજી, આપ તો પ્રખર વિદ્વાન છો, આપ તો ધર્મશાસ્ત્રને જાણનારા છો, આપ તો જ્ઞાની છો, મહાત્માન છો, આપ અમારા પર અનુગ્રહ કરો અને અમને ભગવાનનું અમૃત સમાન એવું જ્ઞાન પીરસો કે જેનાથી અમારી વિવેક બુદ્ધિ જાગૃત થાય. વિવેક કેવી રીતે જાગૃત થાય? શા માટે વિવેક જાગૃત કરવો પડે? વિવેકની શું અનિવાર્યતા છે? આ પ્રત્યેક પ્રશ્નો પૂછાયા છે. વિવેક વિના મનુષ્યનું જીવન પશુતુલ્ય થઈ જાય. આપણને નાના મોટાનો ભેદ ન સમજાય, આપણને ધર્મ અને અધર્મનો ભેદ ન સમજાય, આપણને શું કરવું શું ન કરવું આ બધા ભેદ ન સમજાય, ત્યારે સમજો કે આપણી વિવેક બુદ્ધિ ખોરવાઈ ગઈ છે. આપણી અંદર હવે વિવેક રહ્યો નથી. વિવેકશીલ વ્યક્તિને જ હંમેશા શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ આચરણયુક્ત કાર્ય હોય. કર્મ એવા હંમેશા કરીએ કે જે કર્મથી હંમેશા પુણ્યની ગતિ નિર્ધારિત થાય. કર્મ બંને પ્રદાન કરે છે. ભગવદ્ ગીતા 700 જેટલા શ્લોકોનો એ ગ્રંથ છે, જેની અંદર ભગવાને કહેવાય કે 18 અધ્યાય કયા, 18 અધ્યાયની અંદર 6 વિભાગમાં જો તમે વહેંચી આપો ને તો ધર્મ ભગવાને કહેલા યોગોની અંદર ભક્તિ યોગ કહેવામાં આવ્યો છે, જ્ઞાન યોગ કહેવામાં આવ્યો છે, અને એક છે કર્મ યોગ. 3 યોગમાં આખી ભગવદ્ ગીતાનો સાર સ્વરૂપ ભગવાને કહી દીધો. 3 રીતે ભગવાનની પ્રાપ્તિ કરી શકાય. 3 રીતની અંદર ભગવાને આ 6 અધ્યાયોના ભાવ રૂપે ભગવાને કહી આપી અર્જુનજીને. અર્જુન માને મન છે અને ભગવાન માને સ્વયં જીવ. જીવ જ્યારે મનને પ્રેરણા કરે ત્યારે મન ભગવાનમાં જોડાય, મન ભગવાનમાં જોડાય તો એકાદશ ઇન્દ્રિયો પણ ભગવાનમાં જોડાય. આ પ્રયાસ હતો. જીવ અને ઈશ્વરનો સંવાદ પણ છે, મન અને જીવનો સંવાદ છે. મન સતત પ્રભુમાં જોડાયેલું રહે માટે જીવ સતત એને પ્રભુમાં જોડવા માટે પ્રયત્ન કરે છે અને સતત એને ભગવાનના માર્ગે લઈ જવાનો આગ્રહ રાખે છે. માટે જીવનું એકમાત્ર લક્ષ્યાંક છે કે ભગવાનમાં જોડાય. જીવ છે ને ભગવાનનો અંશ છે, ઝીણામાં ઝીણો અંશ, એ અંશ ભાગ એટલે જીવ. જે માયાના આવરણમાં આવ્યા પછી તમામ પોતાની
શક્તિઓને ભૂલ્યો, પોતાના જ્ઞાન, પોતાના પ્રકાશને ભૂલી ગયો. આ માયાનું અંધકારમય. ભગવાને માયા કેવી કહી? તો કે અંધકાર રૂપ છે, ત્રિગુણાત્મિકા છે, સત્વ રજ તમ આદિ ગુણોથી સંપન્ન છે. આવી સર્વત્ર ફેલાયેલી માયા છે. આ માયામાં આવ્યા પછી જીવ પોતાનું પરમાત્મા સાથેનું જે મૂળ સ્વરૂપ હતું એને ભૂલી ગયું. માટે મોટા ભાગના આપણા પુણ્ય ભેગા થયા ત્યારે ભગવાનની કથા મળી અને એ આ ભવજળને તારનારી છે, ભવસાગર તારનારી છે. આમાં તમામ સંસ્કૃતિ કર્મને બાળનારી છે. એક એક ક્ષણ પ્રભુની અંદર રહે એ માટેનો પ્રયાસો અદ્ભુત છે. ભાગીરથી ગાથાને શૌનકાદિ મહર્ષિઓ શ્રવણ કરવા માટે બેઠા હોય, પણ એ શૌનકાદિક ઋષિમુનિઓ જે છે વિવેક કેવી રીતે જાગૃત થાય એવા ઋગ્વેદી બ્રાહ્મણ સમાન સૂત પુરાણીજીને કહે છે કે અમને કૃપા કરી અને અમારી અંદર વિવેક બુદ્ધિ જાગૃત થાય એવી કૃપા વરસાવો. પ્રશ્ન બહુ અદ્ભુત છે. જાણવાની જિજ્ઞાસા જરૂરી છે. 4 પ્રકારના ભગવાનના જે ભક્ત બતાવવામાં આવ્યા એમાં એક ભક્ત છે જિજ્ઞાસુ, જેણે જાણવાની સતત ઉત્કંઠા રહે છે. હું પણ જાણી લઉં, હું પણ મેળવી લઉં, આવો પ્રયાસ પોતાવતે કરે છે. સતત જાણવાની ઈચ્છા. ભગવાન સ્વામિનારાયણ પરમાત્મા વન વિચરણ કરતા કરતા ભગવાન બદ્રીનાથ વગેરે સ્થાનોમાં ગયા. આવા બધા રમણીય સ્થાનો, પવિત્ર સ્થાનોમાંથી જ ભગવાન વિચરણ કર્યું ને. ફરતા ફરતા ભગવાન કોઈ સ્થાનની અંદર જાય, સિદ્ધ વલ્લભ વગેરે જેવા રાજા વગેરે મળ્યા ભગવાનને, તો ભગવાન શ્રી હરિ બધાને જ્યારે રોકાવાનું કોઈ કહે ત્યારે મહારાજ કહેતા કે કોઈ અમારા 5 પ્રશ્નોના જવાબ આપે ને તો ત્યાં અમે રોકાઈએ. ભગવાનના 5 પ્રશ્ન હતા: જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મ. 5 પ્રશ્નો હતા. ફરતા ફરતા ભગવાન શ્રી હરિએ બધે જ ગયા અને છેલ્લે જ્યારે દક્ષિણ વગેરે પ્રાંતોમાંથી ફરી અને ભગવાન જ્યારે લોજની અંદર પધાર્યા ત્યારે લોજની વાવે પ્રથમ સુખાનંદ સ્વામી સાથે ભગવાનનો મિલાપ હતો. ભગવાન વરણી વેશે બેઠા અને ભગવાનને આગ્રહ કર્યો. સુખાનંદ સ્વામીનો ભાવ કેવો હતો? શુદ્ધ ભાવ હતો. વિવેક જોવો હોય તો સુખાનંદ સ્વામીના જીવનમાંથી પણ મળી આવે. સત્પુરુષો જે ધર્મનું આચરણ કરનારા છે ત્યાં જ હંમેશા વિવેક દેખાઈ આવે. વિવેક સભાનતા લાવશે. માણસને સતત ક્ષણે ક્ષણે જે છે એ જાગૃત કરવાનું કામ આ વિવેક બુદ્ધિ કરે છે. સુખાનંદ સ્વામીએ ખૂબ આગ્રહ કર્યો કે આપ જેવા મહાત્મા મહાપુરુષો, બ્રહ્મનિષ્ઠ પુરુષો, એને દર્શનના અભિલાષી તો અમારા મુક્તાનંદ સ્વામી જેવા સાધુ પુરુષ પણ રાખે છે. માટે કૃપા કરો અને અમારા આશ્રમ પધારો. ભગવાન શ્રી હરિએ જાણ્યો કે ખૂબ વિવેક ભાવથી જ્યારે આટલો બધો આગ્રહ કરે અને એમાંય સાધુ પુરુષ જ્યારે આગ્રહ કરે ત્યારે જવું જોઈએ. મહારાજ એમની સાથે સાથે જ્યારે લોજની અંદર પધાર્યા ત્યારે મહારાજને જોઈ અને સર્વ ઋષિમુનિઓ જે ભગવાન તો વર્ણી વેશે હતા અને એ વર્ણી વેશે જ્યારે ભગવાન પધાર્યા તો સર્વે મળી અને આદર સત્કાર કર્યો. પ્રથમ વિવેક પાછો મુક્તાનંદ સ્વામીમાં પણ પાછો આવ્યો. એ જ વિવેક ભાવના. અતિથિ આશ્રય આવ્યા ત્યારે અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. આ સનાતન સંસ્કૃતિ છે. આપણી મૂળ સંસ્કૃતિ આ છે. આ બધા સ્થાનો આપણે ભૂલી ગયા. પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ જ્યારે કરવા લાગ્યા તો એ અનુકરણ કરવામાં આપણે મૂળ ધર્મના સિદ્ધાંતો, સનાતન ધર્મના સિદ્ધાંતો ભૂલી ગયા. અતિથિ આવેલા મહેમાનના સમાન છે. અતિથિ દેવોના ભાવથી મુક્તાનંદ સ્વામીએ સરસ મજાનું કહેવાય કે આસન ભગવાન શ્રી હરિને આપ્યું. ત્યારે ભગવાન શ્રી હરિ કહે કે આવડી મોટી પૃથ્વીનું આસન છોડીને આવડા આસન ઉપર બેસીએ. इतनी बड़ी पृथ्वी का आसन छोड़ के इतने छोटे से आसन में बैठे. ત્યારે મુક્તાનંદ સ્વામીને ઓહો રખે ને ગુરુદેવ તો નથી આવ્યા ને, રામાનંદ સ્વામી નથી આવ્યા ને, ત્યારે એ ભાવનું પ્રમાણિકતા થઈ આવી.
પછી ભગવાને શ્રી હરિએ 5 પ્રશ્ન કર્યા હતા. જીવ કોને કહેવાય, માયા કોને કહેવાય, ઈશ્વર કોને કહેવાય, પરબ્રહ્મ કોને કહેવાય, આવા 5 પ્રશ્ન ભગવાને જ્યારે પૂછ્યા અને આ 5 પ્રશ્નોના જવાબોમાં મુક્તાનંદ સ્વામીનો પણ વિવેક એવો જ હતો કે જેવા મેં મારા ગુરુદેવ થકી શ્રવણ કર્યા છે ને એવા કહું છું. આ વિવેક ભાવ ત્યાં દર્શાય આવે છે. નહીતર માણસ જે છે ને કોઈ એને પ્રશ્ન કરે એટલે માણસ પોતાની આવડત અને પોતાની કુશળતાના ગુણ ગાવા લાગે, ભૂલી જાય પોતાને શીખવનારા, વર્ચસ્વ દેનારા, સ્થાન દેનારા મહાપુરુષોને જ્યારે ભૂલી જાય ત્યારે માણસનું અધઃપતન કહેવામાં આવે છે. ઉગ્રશ્રવા નામના સૂત પુરાણીને શૌનકાદિક મહર્ષિઓએ વિવેક કેવી રીતે જાગૃત થાય, વિવેક જાગૃત કરવા માટે જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે ઋગ્વેદી સુતજી સ્વયં સુત પુરાણી પોતે એમને ભગવાનની અદ્ભુત સ્વરૂપ કથાને કહેવા લાગ્યા. કહે છે કે ભગવાનની કથાઓના મહાત્મ જ્ઞાને કરીને જ્યારે ભક્તિનો ઉદય થાય અને ભક્તિના ઉદય થતા જ્ઞાન વૈરાગ્ય સંપન્ન જ્યારે જીવન થવા લાગે ત્યારે મનુષ્યની અંદર ધર્મસભર એવા મનુષ્યની અંદર ધર્મ અને આવતા સાથાની સાથે સાથે વિવેકની જાગૃતિ થઈ આવે છે. વિવેક અનિવાર્ય છે. આપણે કોનો વિવેક કરીએ, કોનો ત્યાગ કરીએ, કોના શરણાગત રહીએ, આ બધું જ સતત અનુસંધાન રાખવાનું છે. આ જોયા પછી જ આપણું શ્રેય સાધી શકાય છે. સુત પુરાણીએ અદ્ભુત રીતે ભગવાનના યાદ કરતા થકા, ભગવાનની આ મહાત્મ ગાથાને વર્ણવિત કરતા થકા બહુ અદ્ભુત મહિમાની અંદર ભગવાનનું પ્રથમ મંગલાચરણ કર્યું છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રયવિનાશાય શ્રી કૃષ્ણ વયમ નમઃ. શ્રી કૃષ્ણ વયમ નમઃ. બહુ અદ્ભુત રીતે